હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ફરાળમાં ખાઈ શકાય તેવી ચટપટી ફરાળી કટોરી ચાટ બનાવીશું. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી કટોરી ચાટ બનાવવા માટે અહીં સૌથી પહેલાં કટોરીનો લોટ બાંધીશું. તો અહીં મેં એક મોટું વાસણ લીધું છે, તેમાં હાફ બાઉલ જેટલો સામાનો પાવડર, હાફ બાઉલ જેટલો ફરાળી રાજેગરાનો લોટ અને 1 બાઉલ જેટલો સાબુદાણાનો પાવડર અને 3 થી 4 ચમચી જેટલો તપકીનો લોટ લીધો છે. અહીં સાબુદાણા અને સામાને મિક્સર જારમાં મેં ફાઇન પાવડર કરી લીધો છે. હવે તે લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મણ માટે 3 થી 4 ચમચી જેટલું તેલ નાખીશું. અહીં મણમાં તમારે ઘી લેવું હોય તો પણ લઈ શકો છો, પણ ઘી ગરમ કરીને લેવાનું છે. હવે બધા જ લોટને હાથ વડે વ્યવસ્થિત રીતના લોટને મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટને આપણે બાંધી લઈશું. આ લોટને બહુ સોફ્ટ પણ નહીં અને વધારે હાર્ડ પણ નહીં, મીડિયમ આપણે વણી શકીએ તેવો આપણે લોટ બાંધી લેવાનો છે. લોટ બંધાઈ ગયા બાદ એમાં 2 થી ચમચી જેટલું અહીંયામાં તેલ એડ કરી અને એને સારી રીતના મસળી લઈશું અને લોટને 10 થી 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું. જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો લોટને વધારે રેસ્ટ પણ આપી શકો છો. લોટ જેમ વધારે સોફ્ટ અને મસળીશું અને વધારે રેસ્ટ આપીશું એમ આ જે કટોરી માટેની રોટલી છે એ વ્યવસ્થિત વણાશે અને જ્યારે આપણે ખાશું તો ત્યારે ફ્રાય કરીને એનો ટેસ્ટ પણ એટલો સરસ આવશે. હવે આપણે જે આ કટોરી માટેનો લોટ છે એ બનીને રેડી થઈ ગયો છે. ઉપરથી મેં તેલ એડ કરી અને સારી રીતના સોફ્ટ પણ કરી લીધો છે. હવે આપણે કટોરી માટેની રોટલી વણીશું. આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. જે શ્રાવણ મહિનાના વ્રતના ઉપવાસ કરતા હોય તે પણ આ રેસીપીને ફરાળમાં ખાઈ શકે. તો ચોક્કસથી આ રેસીપી શેર કરજો અને તમે પણ ઘરે આ રેસીપી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. ખૂબ જ સરળ છે આ રેસીપી બનાવવાનું. હવે અહીંયા આપણે મેં નાનો એવો લુવો લીધો છે. હવે એને રોટલી મીડિયમ સાઇઝની વણી લઈશું. અહીં મેં તપકીરના લોટથી વણી છે. અહીં તમે રાજેગરાના લોટથી પણ વણી શકો છો. હવે મીડિયમ સાઇઝની આપણે રોટલીને વણી લેવાનું છે અને ખૂબ જ હળવા હાથે વણવાનું છે. હવે રોટલી મેં નાનકડી એવી વણી લીધી છે અને આ વાટકીમાં થોડુંક એવું મેં પાણી લગાવ્યું છે જેથી આપણે રોટલી છે એ ચોટી જશે. અને આવી રીતના કટોરીને ઊંધી રાખી અને એના ઉપર આવી રીતના લોટ આપણે જે રોટલી વણી છે તેમાં એડ કરી અને સારી રીતના આવી રીતના ફિક્સ કરી દઈશું. અને પાણી લગાવ્યું હોવાથી સારી રીતના ચોટી પણ જશે. હવે આપણે કટોરીનો શેપ બનીને રેડી થઈ ગયો છે. હવે તેને ફ્રાય કરી લઈશું. અહીં સાઈડમાં પહેલેથી જ મેં ગરમ તેલ થવા માટે મૂકી દીધું હતું. અહીં તેલને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ એને ફ્રાય કરીશું. અને આ કટોરીને આપણે લાઇટ બદામી કલર આવે અને કટોરીનું લેયર છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે. આ કટોરી ચાટની કટોરી ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. હવે એને ચીપિયાની મદદથી અને ચાકુથી આવી રીતના સાઈડમાં આવી રીતના કરી અને ઉપરથી આપણે જે વાટકીનો શેપ આપ્યો હતો એ ઇઝીલી નીકળી જશે. તો તમે જોઈ શકો છો મસ્ત એવો કટોરીનો શેપ આવી ગયો છે અને ચમચાની મદદથી ઉપરથી આવી રીતના ગરમ ગરમ તેલ રેડીશું જેથી અંદરનો ભાગ પણ સારી રીતના કૂક થઈ જશે. હવે બીજી સાઈડ આવી રીતના પલટાવી લઈએ જેથી ઉપરની જે કિનારીઓ છે એ પણ સારી રીતના કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો ઉપરનો ભાગ છે એ મસ્ત બદામી કલર આવી ગયો છે. હવે આપણે કટોરી છે એ ફ્રાય થઈ ગઈ છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી કટોરી બનીને રેડી થઈ ગઈ છે. સેમ એવી જ રીતના બધી જ કટોરીને આપણે ફ્રાય કરી લઈશું અને રેડી કરી લઈશું. અહીં આ કટોરીમાં અંદરનું તમે કોઈ પણ મનપસંદનું સ્ટફિંગ ફરાળમાં જે ખાતા હોય એ તમે સ્ટફિંગ ભરી શકો છો. અહીં તમારે ફરાળમાં કઈ અલગ રેસીપી જોઈએ છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. એ પણ રેસીપી તમારી સાથે હું શેર કરીશ. હવે બીજી કટોરી પણ આપણે આવી રીતના ફ્રાય કરી લઈશું અને ઉપરથી ચમચાની મદદથી ગરમ ગરમ તેલ રેડીશું.
તો આપણી બધી જ કટોરી ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે અંદરનું સ્ટફિંગ બનાવીશું. તમે જોઈ શકો છો કે કટોરીનું ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી અને લાઇટ બદામી કલર આવી ગયો છે અને ખાવામાં એકદમ ક્રન્ચી લાગશે. હવે અહીંયા મેં એક બાઉલ લઈ લીધો છે. એમાં અમે 2 નંગ જેટલા મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે અને બાફવામાં પણ થોડું મીઠું નાખ્યું હતું અને ઝીણા સમારી લીધા છે. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું સમારેલું ટામેટું લીધું છે. ત્યારબાદ 1 નંગ જેટલું ઝીણું સમારેલું લીલું મરચું લીધું છે. અહીં તમે સ્ટફિંગમાં કોઈ પણ તમારા મનપસંદનું લઈ શકો છો. ત્યારબાદ અહીં મેં 2 ચમચી જેટલા ઝીણા સમારેલા એપલના નાના નાના પીસ લીધા છે. એપલ નાખવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલા દાડમના દાણા એડ કરીશું. ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલો અને થોડુંક એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી અને બધી જ સામગ્રીને ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં તમારે ખારી શીંગના દાણા અંદર એડ કરવા હોય તો પણ કરી શકો છો. હવે આપણે જે ફ્રાય કરેલી કટોરી છે એમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તેમાં એડ કરી દઈશું. એમાં જેટલું સમય એટલું તમે એડ કરી શકો છો. અહીં મીડિયમ સાઇઝનો ચમચો એવો હું એમાં 1 ચમચો 3 કટોરીમાં એડ કરી દઈશ. ત્યારબાદ અહીં એકદમ ફેટેલું અને ખાંડવાળું દહીં એડ કરીશું. અહીં જો તમારે ખાંડ ન નાખવું હોય તો પણ સ્કીપ કરી શકો છો અને ક્રીમી અને થીક દહીં હોય તેવું જ પસંદ કરવાનું છે. તો અહીં મેં ખાંડ એડ કરી અને સારી રીતના ફેટી લીધું છે અને બધી જ કટોરીમાં 1 ચમચા જેટલું હું દહીં એમાં એડ કરી દઈશ. અહીં તમે જોઈ શકો છો મેં એકદમ થીક અને ક્રીમી દહીં લીધું છે. તેનાથી ખાવામાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ 1 ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરીશું. અહીં મેં થોડીક એવી રની ટાઈપ ગ્રીન ચટણી લીધી છે જેથી સારી રીતના બધે સ્પ્રેડ થશે એટલે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. ગ્રીન ચટણી નાખ્યા બાદ ઉપરથી થોડુંક એવું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ ઉપરથી શેકેલા જીરાનો પાવડર ફરીથી એડ કરીશું. શેકેલા જીરાનો પાવડર અને ચાટ મસાલાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને ડેકોરેટ કરીશું ઝીણા સમારેલા એપલથી એડ કરીશું. ત્યારબાદ દાડમના દાણા ઉપરથી એડ કરીશું. ત્યારબાદ અહીં બજારમાં મળતો ફરાળી ચેવડો એડ કરીશું. ફરાળી ચેવડાની જગ્યાએ તમે બજારમાં મળતી તીખી વેફર પણ એડ કરી શકો છો. ત્યારબાદ ઉપરથી એને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી ચટપટી ફરાળી કટોરી ચાટ રેડી છે અને ઉપરથી થોડોક એવો ચાટ મસાલો એડ કર્યો છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી ફરાળી કટોરી ચાટ બનીને રેડી છે. તો કેવી મારી લાગી આજની આ રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.